નમસ્કાર ખેડૂત મિત્રો, કલીમલ એગ્રોમાંથી હું છું ઇન્સુ નેમિસ અને આજે આપણે વાત કરવાની છે ઓર્ગેનિક કાર્બન વિશેની. તો ઓર્ગેનિક કાર્બન શું છે સૌથી પહેલાં એ સમજીએ. ઓર્ગેનિક કાર્બન એ આપણી માટીની અંદર રહેલા સેન્દ્રિય પદાર્થના રજકણ કે સેન્દ્રિય પદાર્થને આપણે ઓર્ગેનિક કાર્બન તરીકે ઓળખવામાં આવે છે. હવે ઓર્ગેનિક કાર્બન અત્યારે ખૂબ મહત્ત્વની વસ્તુ આપણી જમીનની અંદર બની ગઈ છે. કેમ કે જેમ આપણે પોષક તત્વોની જરૂર પડે છે એમ ઓર્ગેનિક કાર્બનની પણ એટલી જ જરૂર છે અત્યારના સમયમાં. તો અત્યારે આપણે જોઈએ છીએ કે કોઈ પણ પાક વાવ્યો હોય તેની અંદર સફેદ ફૂગ, કાળી ફૂગ, એવું બધું મગફળીનું વાવેતર કરતા તો મૂંડાનું પ્રમાણ વધે છે, થ્રિપ્સના એટેક હેવી આવતા જાય છે. તો એ પણ નથી, અત્યારે રિઝલ્ટ નથી મળતા. તેમજ કોઈ પણ પાક આપણો વાવેતર કરેલો હોય, મગફળી હોય, ધાણા હોય, ચણા હોય, તો એ એટલો વૃદ્ધિ નથી કરતો. એની અંદર જમીનજન્ય બગાડ બીજા ઘણા બધા આવે છે, જેમ કે કાળી ફૂગ, સફેદ ફૂગ, વ્હીલ, નિમોટેડ, આવા બધા ઘણા બધા પ્રશ્નો આવે છે. અને ઘણીવાર આપણે ખાતર નાખીએ તો પહેલાં 5 કિલો યુરિયા નાખતા તો ખૂબ સારું રિઝલ્ટ મળતું. અત્યારે 20-20 કિલો સુધી એક વીઘે નાખીએ તો પણ એટલું રિઝલ્ટ નથી મળતું. તેમજ ડીએપી એટલું આપણે ઓછું વાવતા તો પણ ઉત્પાદન સારું મળતું. અત્યારે રાસાયણિક ખાતરનો વપરાશ વધવા છતાં પણ એટલું ઉત્પાદન કે એટલો મજબૂત છોડ થતો નથી. તો આ બધાનું કારણ શું છે? તો આ બધાનું કારણ છે કે આપણી જમીનની અંદર ઓર્ગેનિક કાર્બન ઘટતો ગયો છે. તો કયા કારણસર ઘટ્યો છે? તો આપણે આડેધડ રાસાયણિક ખાતરનો ઉપયોગ કર્યો, છાણિયા ખાતરનો ઉપયોગ કરવાનો બંધ કરી દીધો. કેમ કે છેલ્લા ઘણા સમયથી આપણે જોઈએ છીએ કે ખેડૂત પાસેથી કાયમી માટે ઢોરની સંખ્યા ઓછી થતી જાય અને ઓછી થતી ગઈ, જેને લીધે આપણે છાણિયું ખાતર જમીનની અંદર નાખતા નથી અને રાસાયણિક ખાતર કાયમી માટે વપરાશ વધતો ગયો, રાસાયણિક દવાનો વપરાશ વધતો ગયો, જેને લીધે ઓર્ગેનિક કાર્બન ઘટતો ગયો છે. તો ઓર્ગેનિક કાર્બન જમીનની અંદર આપણે 0.5 થી 0.7 હોવો જોઈએ, જે જરૂરી છે આપણી જમીનની અંદર. હવે એ ઉપલબ્ધ આપણે ચકાસશું તો આપણને ખબર પડશે. પણ આવા બધા પ્રોબ્લેમને આવવાને લીધે હવે આપણે મુખ્ય પોષક તત્વો નાઇટ્રોજન, ફોસ્ફરસ, પોટાશ આપણે જમીનમાં આપીએ છીએ. અમુક સમયે ગૌણ પોષક તત્વો એટલે કેલ્શિયમ, મેગ્નેશિયમ, સલ્ફર એ પણ જમીનમાં નાખીએ છીએ અને ક્યારેક સૂક્ષ્મ પોષક તત્વો પણ આપીએ છીએ. તો આ બધાને પકડી રાખવાનું કામ ઓર્ગેનિક કાર્બન કરે છે. એ પણ આપણી જમીનની અંદર હોવું ખૂબ જરૂરી છે, તો જ આપણું કામ કરશે. હવે વાતાવરણની અંદર પાણી હોય છે એ ખેંચવું, જો ઓર્ગેનિક કાર્બન હશે આપણી જમીનમાં તો વાતાવરણની અંદર પાણી છે એ ખેંચી લેશે. આપણે પહેલાંના સમયમાં જોઈએ તો ઘઉં આપણે એમ કહેતા કે 5 પાણીએ પાકી જાય, તો અત્યારના સમયમાં 5ની જગ્યાએ 7, 8, 10 પાણીએ પાકવા માંડ્યા. શું કામે? કે જમીનની અંદર ઓર્ગેનિક કાર્બન ઘટ્યો, જેને લીધે આપણે પિયત વધારે આપવા માંડ્યા. નહીતર જમીન એની રીતે વાતાવરણમાંથી ઓટોમેટિક જે પાણી હોય જ છે વાતાવરણની અંદર, એટલે કે આપણે ભેજ કહીએ, એ ખેંચી લેતી અને ખેંચે એટલે આપણે પાણી ઓછું પાવું પડે. હવે હ્યુમસ છે 10 કાર્બનના અણુ અને 1 નાઇટ્રોજનના અણુથી બને છે. હવે એ બન્યા પછી હ્યુમસ છે વાતાવરણમાં રહેલો ભેજ છે એ ખેંચવાનું કામ કરે છે. હવે આપણે જંગલમાં જોઈએ તો જંગલમાં કોઈ પણ વનસ્પતિ ઊભી હોય તો વગર પાણી પાય એની રીતે. શું કામે કે ત્યાં ઓર્ગેનિક કાર્બનનું અને હ્યુમસનું પ્રમાણ ખૂબ સારી રીતે હોય છે, એટલે એને પાણી પાવાની કોઈ જરૂરિયાત રહેતી નથી અને ઓટોમેટિક એ પાક વૃદ્ધિ કરે છે. કારણ કે એની અંદર ત્યાં બધા એના અવશેષો ત્યાં દટાય છે, પ્લસ આપણે કોઈ રાસાયણિક ખાતર કે દવાનો ત્યાં ઉપયોગ થતો નથી એને લીધે. હવે બીજું જોઈએ તો કાર્બન અને હ્યુમસ ખેતરની અંદર હોય તો એન્ટોનો પેથોજોનિક નિમોટેડ કહેવાય છે. આપણે પેલો નિમોટેડ ચણામાં અને તુવેરમાં આવે છે એ અલગ. આ આપણો મિત્ર નિમોટેડ છે. મિત્ર નિમોટેડ ખૂબ જરૂરી છે. એન્ટેનો પેથોનિક નિમોટેડ છે એ આપણે થીપ્સ છે કે મૂંડા છે એ બધાના જે જમીનની અંદર કોસેટા હોય એ કોસેટાને મારવાનું કામ કરે છે. તેમજ જે આપણો વિરોધી નિમોટેડ છે એને મારવાનું કામ કરે છે અને મિત્ર જે ફૂગ અને બેક્ટેરિયા છે એને સાચવવાનું કામ કરે છે. તો એને બધા મિત્ર ફૂગ ને બેક્ટેરિયા સાચવે
તો આપણી જમીનમાં કાળી ફૂગ, સફેદ ફૂગ આ બધા પ્રશ્નો હલ થઈ શકે. હવે હ્યુમસનું નિર્માણ કરવું હોય તો પીએચ મેન્ટેન કરવો પડે. હવે પીએચ મેન્ટેન કરવું હોય તો કાર્બનનું પ્રમાણ પણ જાળવવું પડે. અને કાર્બન જો આપણી જમીનમાં આવશે તો હ્યુમસનું નિર્માણ થાય, પ્લસ આપણી પીએચનું પણ મેન્ટેન થાય. અને આ એન્ટોનો પેથોજોનિક નિમોટેડ છે એ પણ આપણા જમીનની અંદર જળવાઈ રહે. એટલે કાર્બન આ 3 કામ કરશે. 3 એક મહત્વની વસ્તુ છે કે જાળવવું આપણી જમીનની અંદર, તો જ સારું ઉત્પાદન અને ખોટા ખર્ચાથી આપણે બચશું. હવે જો કંઈ ખર્ચા ઘટાડવો હોય તો ઓર્ગેનિક કાર્બન આપણે જાળવવો જરૂરી છે ને છે. હ્યુમસ જમીનની અંદર નિર્માણ થાય તો 17 પોષક તત્વો જે કુદરતી રીતે ઉત્પન્ન થવાની પ્રક્રિયા ઝડપી થાય છે. આપણે જે જમીનની અંદર પોષક તત્વો જે હોય છે એ પકડી રાખે છે. તો એ આપણે જમીનની અંદર બધા પોષક તત્વો હશે તો આપણો છોડ મજબૂત નીકળશે, તો ઉત્પાદન પણ સારું મળશે અને ખોટા ખર્ચા રાસાયણિક ખાતર દવાના પણ એટલા નહીં કરવા પડે. સૌથી વધારે આપણે જોઈએ કે ઓર્ગેનિક કાર્બન તો નદી કિનારાના હોય છે ત્યાં વધારે હોય છે. નદીની માટીની અંદર ઓર્ગેનિક કાર્બન, કારણ કે ત્યાં બધો કચરો ભેગો થાય છે જેની અંદર ઓર્ગેનિક કાર્બન વધારે હોય છે. હવે ઓર્ગેનિક કાર્બન આપણે વધારવું હોય તો શું કરવું પડશે? તો હવે ઓર્ગેનિક કાર્બન વધારવા માટે આપણે સૌથી પહેલાં રાસાયણિક ખાતર સાવ બંધ તો નહીં કરી શકીએ, પણ એનો ઉપયોગ ઓછો કરવો જોઈએ. રાસાયણિક દવા છે એ દવા જમીનમાં પાઈએ છીએ, ખળની દવા, એ બધી આપણે ઓછી કરવી જોઈએ. તેમજ કોવાઈ ગયેલું છાણિયું ખાતર આપણે નાખવું જ જોઈએ. હવે કઈ રીતે નાખવાનું? તો કોવાઈ ગયેલું છાણિયું ખાતરમાં એક થર આપણે છાણિયા ખાતરનો કરવાનો, બીજો થર આપણે એની ઉપર ટાઈસ કે એ નાખવાનું. એ રીતે અલગ અલગ વારાફરતી બધું નાખી અને આખું બેડ તૈયાર કરવાનું. એની અંદર ટ્રાઇકોડર્મા નાખી દેવાના, પીએસબીના બેક્ટેરિયા નાખી દેવાના, જેથી કરીને એ આખું કોવાઈ ગયેલું છાણિયું ખાતર આપણી જમીનની અંદર નાખશું તો ઓર્ગેનિક કાર્બન વધશે. હવે એ વસ્તુ શક્ય ના હોય તો આપણે લીંબોળીનો ખોળ છે, એરંડીનો ખોળ છે અથવા લીલો પડવાશ છે, આ વસ્તુ જમીનની અંદર નાખવી જોઈએ. પ્લસ આપણી જે કોઈ પણ પાક વાવેતર હોય એના જે અવશેષો વધ્યા હોય એ જમીનની અંદર દાટવા જોઈએ, કારણ કે એ અવશેષોની અંદર ઓર્ગેનિક કાર્બનનું પ્રમાણ સારું એવું હોય છે, તો પણ સારું રિઝલ્ટ મળી જશે. હવે એઝોટોબેક્ટેરિયા છે જમીનની અંદર, આપણી જમીનની અંદર હોવા ખૂબ જરૂરી છે. એઝોટોબેક્ટેરિયા હવામાં રહેલ નાઇટ્રોજનને સ્થિર કરવાનું કામ કરે છે, કારણ કે કાર્બન અને નાઇટ્રોજન બેયનું આપણે આગળ કીધું કે 10 કાર્બનના અણુ અને 1 નાઇટ્રોજનના અણુથી હ્યુમસ બને છે. તો હવે આ બે વસ્તુનું મિક્સ થાય તો જ હ્યુમસ બનશે ને હ્યુમસ બનશે તો બધા પોષક તત્વો છે એ જમીનને મળશે. હવે બીજું કામ એ કરવાનું છે કે મિક્સ પાક પદ્ધતિની શક્ય હોય તો વાવેતર કરવું જોઈએ, તો જ ઓર્ગેનિક કાર્બન આપણો વધશે. કારણ કે એની અંદર એક દળી ને દ્વિદળી આપણે બંને પાક વાવેતર કરતા જઈએ. પહેલાંના જમાનામાં આપણે મિક્સ પાક પદ્ધતિનું વાવેતર કરતા, હજી હાલની તકે જે ઓર્ગેનિક ખેતી કરે મિક્સ પાક પદ્ધતિની વાવેતર કરે છે, જેથી કરીને ઓર્ગેનિક કાર્બન મેન્ટેન થઈ શકે. જેમ કે આપણે ઘઉં વાવેતર કર્યું હોય તો ઘઉંની અંદર ઓર્ગેનિક કાર્બન ખૂબ સારું હોય છે, જે આપણી જમીનની અંદર એનો પરાળ ને એ બધું જમીનમાં દાટે ઓર્ગેનિક કાર્બન વધે છે. હવે આ વસ્તુ કરશું તો જ આપણી જમીન પહેલાં જેવી સ્વસ્થ રહે અને તો જ આપણે સારું ઉત્પાદન કરી શકશું. નહીંતર ખોટા ખર્ચા આપણા વધતા જાય, સામે રિઝલ્ટ એટલું મળશે નહીં. આ બધી વસ્તુ ખૂબ જરૂરી થઈ ગઈ છે અત્યારના સમયમાં, અને પીએચ પણ મેન્ટેન કરવું એ પણ જરૂરી થઈ ગયું છે. તો વિડીયો સારો લાગ્યો હોય તો સબસ્ક્રાઈબ કરજો અને બીજા ખેડૂતને શેર કરજો અને લાઈક પણ કરજો, જેથી કરીને બીજા ખેડૂતને સાચી અને સારી માહિતી મળી રહે અને ખર્ચા પણ ઘટી શકે.